નમસ્તે, અમારી ચેનલ પર તમારું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જોઈશું નોન ક્રીમી લેયર અંગેનું પ્રમાણપત્ર મેળવવા માટે ડોક્યુમેન્ટનું લિસ્ટ। રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ લિસ્ટ ફોર નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ। મિત્રો, આ વિડીયોમાં ડિટેલમાં વાત કરતાં પહેલાં મારી એક વિનંતી છે, જો તમે પહેલી વાર જ અમારી ચેનલ પર મુલાકાત કરી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આનાથી અમને મોટિવેશન મળે છે અને હા, અમારી ચેનલના દરેક વિડીયો આપની પાસે પહેલાં પહોંચી જશે, તો ક્લિક ધ સબસ્ક્રાઈબ બટન। ચાલો હવે નોન ક્રીમી લેયર સર્ટિફિકેટ માટે તમારી જે ડોક્યુમેન્ટ જોઈએ છે તેની આપને માહિતી આપો। તો તેમાં તમારે જોઈશે રહેઠાણનો પુરાવો, બીજા પર જોઈશે ઓળખાણનો પુરાવો, ત્રીજા પોઈન્ટ પર આવકનો પુરાવો, ચોથું જોઈએ તો કે જાતિને લગતા પુરાવો અને સંબંધનો પુરાવો। ચિંતા ના કરો તમે, હું તમને દરેક પુરાવામાં કયા ડોક્યુમેન્ટ આવે તેની વિગતવાર માહિતી આપવાનો છું। તો રહેઠાણનો પુરાવો, તેમાં આવી શકે છે રેશન કાર્ડની નકલ, બીજા પોઈન્ટ પર આવશે લાઇટ બિલની ખરી નકલ, ત્રીજા પોઈન્ટ પર આવશે ટેલિફોન બિલની ખરી નકલ। મિત્રો, ખરી નકલ એટલે કે સાચી કોપી, ઝેરોક્સ વગરની, જે ઓરિજિનલ ડોક્યુમેન્ટ। ચોથા પોઈન્ટ પર આવશે ચૂંટણી કાર્ડની નકલ, પાંચમા પોઈન્ટ પર પાસપોર્ટની નકલ, છઠ્ઠા પોઈન્ટ પર આવે છે બેંક પાસબુક અથવા રદ કરેલ ચેક, સાતમો પોઈન્ટ આવશે પોસ્ટ ઓફિસ એકાઉન્ટ સ્ટેટમેન્ટ અથવા પાસબુકની ઝેરોક્સ, આઠમો પોઈન્ટ આવશે ડ્રાઇવિંગ લાયસન્સ। મિત્રો, આ દરેક ડોક્યુમેન્ટમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારા રહેઠાણનો પુરાવો સાબિત કરે છે। નવમો પોઈન્ટ છે PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ। ચાલો હવે જે ઓળખાણનો પુરાવો છે તેની અંદર કયા કયા ડોક્યુમેન્ટ આવી શકે છે તે આપને વિગતવાર માહિતી આપું। તો ઓળખાણના પુરાવામાં તમારે ચૂંટણી કાર્ડની નકલ, બીજા પોઈન્ટ ઉપર પાન કાર્ડની નકલ, ત્રીજો પોઈન્ટ છે પાસપોર્ટની નકલ, ચોથો પોઈન્ટ છે ડ્રાઇવિંગ લાયસન્સની નકલ। હવે પાંચમો પોઈન્ટ આવે છે માન્યતાવાળી શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટા આઈડી કાર્ડ। હવે છઠ્ઠો પોઈન્ટની અંદર આવે છે કે નાગરિકનો ફોટો ધરાવતા કોઈ પણ સરકારી દસ્તાવેજ। ઓળખાણના પુરાવામાં જેટલા પણ તમને ડોક્યુમેન્ટ બતાવ્યા છે તેમાંથી કોઈ પણ ડોક્યુમેન્ટ તમારા ઓળખાણનો પુરાવો સાબિત કરે છે। મિત્રો, સાતમો પોઈન્ટ છે PSU દ્વારા જારી કરાયેલ સરકારી ફોટો આઈડી કાર્ડ। હવે આપણે ત્રીજો જે પોઈન્ટ છે આવકનો પુરાવો, તો તેમાં પણ તમારે કોઈ પણ એક જોઈશે ડોક્યુમેન્ટ, જે છે પહેલું આવે છે આવક અંગેનું પ્રમાણપત્ર, બીજા પોઈન્ટ પર આવશે છેલ્લા પગારની પે સ્લિપ અથવા છેલ્લા 3 વર્ષના ઇન્કમ ટેક્સ રિટર્નની પ્રમાણિત કરેલ નકલ। હવે ત્રીજો પોઈન્ટ આપણે જોઈએ તો તેમાં છે જે જમીન ધારણ કરતા હોય તેની ગામ નમૂના નંબર 7/12, નંબર 8A તથા નમૂના નંબર 6ની પ્રમાણિત નકલ। મિત્રો, વિડીયોને લાઇક શેર જરૂરથી કરજો। હવે આપણે જોઈશું જાતિને લગતા પુરાવા, જેમાં કોઈ પણ એક આવશે, જે પહેલું છે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, બીજા પોઈન્ટ પર આવશે જાતિ અંગેનું પ્રમાણપત્ર અને ત્રીજા પોઈન્ટ પર આવે છે પિતા, કાકા કે ફોઈનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર। આ ત્રણમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ જાતિને લગતા પુરાવો સાબિત કરશે। હવે આપણે જોઈશું સંબંધનો પુરાવો, તો તેમાં ડોક્યુમેન્ટ આવે છે અરજી સાથે રજૂ કરેલ સોગંદનામું અને બીજો પોઈન્ટ આવશે માન્યતાવાળી
શૈક્ષણિક સંસ્થા દ્વારા જારી કરાયેલ ફોટો આઈડી. અમે મહેનત કરીને બનાવેલો આ વિડીયો આપને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને તમારા મિત્ર અને ફેમિલી સર્કલમાં જરૂરથી શેર કરજો, કારણ કે કોઈકને તો ઉપયોગી બની શકશે. અને હા, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો ચાલો મિત્રો, હવે ફરી બીજા વિડીયોમાં મળીશું આવી જ માહિતી સાથે. તો ત્યાં સુધી જય હિન્દ, થેન્ક યુ, આભાર, ધન્યવાદ.